રાજા દેપારદે પોતાના રાજ્યના એક ખેડૂત માટે થઈને હળે જૂતી જાય છે અને રાજાના પુણ્ય પ્રતાપે અનાજના ડુંડામાં દાણાની જગ્યાએ સાચા મોતી ઉગે છે, જેની વાત આ વિડીયોમાં કરવામાં આવી છે। ઉનાળો આવ્યો છે, ધોમ તડકો ધખે છે, આભમાંથી જાણે અગ્નિ વરસે છે, ઊની ઊની લૂ વાય છે, પારેવા ફફડે છે, ચૈત્ર મહિનો ગયો, વૈશાખ ગયો, જેઠ આવ્યો, નદી સરોવરના પાણી સુકાણા, ઝાડવાના પાન સુકાણા, માણસોના શરીર સુકાણા, પશુ પંખી પોકાર કરવા લાગ્યા। રાજા દેપારદે ભગવાનના ભક્ત છે, રાતે ઉજાગરા કરે છે, પ્રભુને અરજ કરે છે, હે દયાળુ મેં વરસાવો, મારા પશુ પંખી અને માનવી ભૂખ્યા તરસ્યા મરે છે। પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી, અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા, ધરતી તળબોળ થઈ, ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા, દેપારદે ઘોડે ચડ્યા, રાજ્યમાં ફરવા નીકળ્યા, જોઉં તો ખરો મારી વસ્તી સુખી છે કે દુખી, જોઉં તો ખરો ખેડૂત ખેતર ખેડે છે કે નહીં, દાણા વાવે છે કે નહીં, તમામના ઘરમાં પૂરા બળદ ને પૂરા દાણા છે કે નહીં। ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય, ખેતરે ખેતરે જોતા જાય, મોલ્લા ટોકે છે, પશુડા ચરે છે, નદીઓ ખળખળ વહે છે અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે। સૌને સાતીડે બબે બળદો, બળદો પણ કેવા ધીંગા અને ધફડિયા। પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો, જોઈ જોઈને એનું દિલ દુભાયું, કડીએ કડીએ એનો જીવ કપાયો। એક માણસ હળ હાકે છે, પણ હળને બેય બાજુ બળદ નથી જોતર્યા, એક બાજુ જોતરેલ છે બળદ ને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી। માણસ હળ હાંકતો જાય છે, બળદને લાકડી મારતો જાય છે, બાયડીને લાકડી મારતો જાય છે। બાયડીના બરડામાં લાકડીઓના સોળ ઉઠી આવ્યા છે, બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે, ઊભી રહે તો માર ખાય છે। રાજા દેપારદે એની પાસે ગયા, જઈને કહ્યું, અરે ભાઈ હળ તો ઊભું રાખ। ઊભું તો નહીં જ રાખું, મારે વાવણી મોડી થાય તો ઉગે શું તારું કપાળ। વાવણીને ઘી તાવણી, મડું ઢાંકીને વાવણી કરવી પડે ઠાકોર। એટલું બોલીને ખેડૂતે હળ હાંકીએ રાખ્યું, એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી। રાજાજી હળની સાથે સાથે ચાલ્યા, ખેડૂતને ફરી વિનવ્યો, અરે રે ભાઈ આવો નિર્દય, બાયડીને હળમાં જોડી, તારે સી પંચાત, બાયડી તો મારી છે ને, ધરાર જોડીશ ધરાર મારીશ। અરે ભાઈ સીધ જોડી છે, કારણ તો કહે। મારો એક ઢાંઢો મરી ગયો છે, હું તો છું ગરીબ ચારણ, ઢાંઢો લેવા પૈસા ન મળે, વાવણી ટાણે કોઈ માગીઓ ન આપે, વાવું નહીં તો આખું વરસ ખાઉં છું, બાયડી છોકરાને ખવડાવું છું, એટલા માટે આને જોડી છે। સાચી વાત ભાઈ, સાચે સાચી વાત, લે હું તને બળદ લાવી આપું, પણ બાયડીને તું છોડી નાખ, મારાથી એ નથી જોવાતું, પેલા બળદ મગાવી આપ, પછી હું એને છોડીશ, તે પેલા નહીં છોડું, હળને ઊભું તો નહીં જ રાખું, આ તો વાવણી છે ખબર છે। રાજાએ નોકર દોડાવ્યો, જા ભાઈ સામા ખેતરોમાં મોં માંગ્યા મૂલ દેજે, બળદ લઈને ઘડીકમાં આવજે। તોય ખેડૂત તો હળ હાંકી જ રહ્યો છે, બાઈ હળ ખેંચી શકતી નથી, એની આંખોમાંથી આંસુ ઝરે છે। રાજા બોલ્યા, લે ભાઈ હવે તો છોડ, આટલી વાર તો ઊભો રહે। ખેડૂત બોલ્યો, આજ તો ઊભા કેમ રહેવાય, વાવણીનો દિવસ, ઘડીકના ખોટી પામાં આખા વર્ષના દાણા ઓછા થઈ જાય। રાજાજી દુભાઈ ગયા, તું પુરુષ થઈને આટલો બધો નિર્દય, તું તો માનવી કે રાક્ષસ। ખેડૂતની જીભ તો કુહાડા જેવી, તેમાંય પાછો ચારણ ખેડૂત, બોલે ત્યારે તો જાણે લુહારની કોઢના ફૂલડા જરે। એવું જ બોલ્યો, તું બહુ દયાળુ હોતો ચાલ જૂતી જાને, તને જોડું ને બાયડીને છોડું, ઠાલો ખોટી દયા ખાવા શા સારું આવ્યો છો। બરાબર બરાબર કહીને રાજા દેપારદે ઘોડા પરથી ઉતર્યા અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા। કહ્યું, લે છોડ એ બાઈને અને જોડી દે મને। બાઈ છૂટી, એને બદલે રાજાજી જૂતાણા। માણસો જોઈ રહ્યા, ચારણ તો અણસમજુ હતો, રાજાને બળદ બનાવી એ તો હળ હાંકવા લાગ્યો, મારતો મારતો હાંકીએ જાય છે। ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું,
એક ઉથલ પૂરો થયો ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો. રાજા છૂટા થયા. ચારણને બળદ આપ્યો. ચારણીની આંખમાંથી તો દળદળ હેતના આંસુડા દળિયા. એ તો રાજાના વારણા લેવા લાગી. ખમ્મા મારા વીરા, ખમ્મા મારા બાપ, કરોડ દિવાળી તારા રાજપાટ તબજો. દેપાડ દે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા. ચોમાસું પૂરું થયું, દિવાળી ઢુકડી આવી. ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે. ઊંટ ઓરાઈ જાય તેટલા બધા ઊંચા. દરેક છોડની ઉપર અકેક ડુંડું, પણ કેવડું મોટું, વેત વેત જેવડું. ડુંડામાં ભરચક દાણા, ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા. જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો. પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ખેતરને એક છેડેથી બીજા છેડા સુધીની હાયરમાં એકેય છોડને ડુંડા નીંગલેલા જ ન મળે. આ શું કૌતુક! ચારણને સાંભળ્યું. હા હા, તેદી હું વાવણી કરતો હતો ને ઓલિયો દોઢ ડાયો રાજા આવ્યો હતો. એ મારી બાયડીને બદલે હળે જૂત્યો તો. આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા. કોણ જાણે કેવોય પાપ્યો રાજા. એના પગલાં પડ્યા એટલી ભોમાં મારે કાંઈ ન પાક્યું. વાવેલા દાણાય ફોગટ ગયા. ખીજાઈને ચારણ ઘેર ગયો. જઈને બાયડીને વાત કરી. જા જઈને જોયાવ ખેતરમાં. એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોયમાં મારું અનાજેય ન ઉગ્યું. બાઈ કહે, અરે ચારણ, હોય નહીં, એ તો હતા રામ રાજા. સાચે જ તું જોતા ભૂલ્યો. ત્યારે તું જઈને જોઈ આવ. ફરી મળે તો હું એને ટીપી જ નાખું. એણે મારા દાણા ખોવરાવ્યા. કેવા મેલા પેટનો માનવી. દોડતી દોડતી ચારણી ખેતરે ગઈ. પેટમાં તો થડક થડક થાય છે. સૂરજ સામે હાથ જોડે છે, સ્તુતિ કરે છે. હે સૂરજ, તમે તપો છો, તમારા સત તપે છે, તોય સત્યાના સત સિદ્ધ ખોટા થાય છે. મારા રાજાના સતની રક્ષા કરજો બાપ. જુએ ત્યાં તો સાચો સાચ એક ઉથલ જેટલા છોડવાના ડુંડા નીંગળ્યા જ નહોતા ને બીજા બધા છોડવા તો ડુંડે ભાંગી પડે છે. આ શું કૌતુક! પણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુર સુજાણ હતી. ચારણી હળવે હળવે એ હારના એક છોડવા પાસે ગઈ. હળવે હળવે છોડવો નમાવ્યો. હળવેક ડુંડું હાથમાં લીધું. હળવે હાથે ડુંડા પરથી લીલું પડ ખસેડ્યું. આ હા હા, આ શું! દાણા નહીં પણ સાચા મોતીડા. ડુંડે ડુંડે મોતીડા, ચકચકતા રૂપાળા, રાતા પીળા અને આસમાની મોતીડા. મોતી મોતી મોતી. રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યા. ચારણીએ દોડ દીધી. ઘેર પહોંચી ચારણનો હાથ ઝાલ્યો. અરે મૂર્ખા, ચાલતો મારી સાથે. તને દેખાડું કે રાજા પાપી કે ધર્મી હતો. પરાણે એને લઈ ગઈ. જઈને દેખાડ્યું. મોતી જોઈને ચારણ પસ્તાયો. ઓહો હો, મેં આવા પનોતા રાજાને, આવા દેવ રાજાને કેવી ગાળો દીધી. બધા મોતી ઉતાર્યા. ચારણે ફાટ બાંધી. પરભારીઓ દરબારને ગામ ગયો. કચેરી ભરીને રાજા દેપાડદે બેઠા છે. ખેડૂતોના સુખ દુઃખની વાતો સાંભળે છે. મુખડું તો કાંઈ તેજ કરે છે. રાજાજીના ચરણમાં ચારણે મોતીની ફાટ મૂકી દીધી. લુગડું ઉઘાડી નાખ્યું. આખા ઓરડામાં મોતીના અજવાળા છવાયા. રાજાજી પૂછે છે, આ શું છે ભાઈ? ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો, જાણ્યો હતો જડધાર, નવરંગ મોતી નીપજે, વવારત વડવાર, દી બાધો દે પાડ દે. હે દેપાડ દે રાજા, જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે, જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખા મોતી નીપજે છે, તો હું તને તે દિવસ હળમાંથી છોડત શા માટે? આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને, આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત. રાજાજી તો કાંઈ સમજ્યા નહીં. અરે ભાઈ, તું આ શું બોલે છે? ચારણે બધી વાત કરી. રાજાજી હસી પડ્યા. અરે ભાઈ, મોતી કાંઈ મારે પુણ્યે નથી ઉગ્યા, એ તો તારી સ્ત્રીને પુણ્યે ઉગ્યા છે. એને તે સંતાપી હતી, એમાંથી એ છૂટી, એનો જીવ રાજી થયો, એણે તને આશીષ આપી, તેથી આ મોતી પાક્યા. ચારણ રડી પડ્યો. હે દેવ રાજા, મારી ચારણીને હું હવે કેદીએ નહીં સંતાપું. ચારણ ચાલવા માંડ્યો. રાજાજીએ તેને ઊભો રાખ્યો.
ભાઈ, આ મોતી તારા છે, તારા ખેતરમાં પાક્યા છે, તું જ લઈ જા. બાપા, તમારા પુણ્યના મોતી તમે જ રાખો. ના ભાઈ, તારી સ્ત્રીના પુણ્યના મોતી, એને પહેરાવજે. લે, હું સતીની પ્રસાદી લઈ લઉં છું. રાજાજીએ એ ઢગલીમાંથી એક મોતી લીધું, લઈને માથા પર ચડાવ્યું, પછી પરોવીને ડોકમાં પહેર્યું. ચારણ મોતી લઈને ચાલ્યો ગયો. ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો.